તમારા માર્ક્સ માઈનસ થઈ જશે. અને લાસ્ટ નોટ ધ લિસ્ટ, છેલ્લો રાઉન્ડ પણ વિકલ્પ વિનાનો છે. એમાં પણ પાસ કરવાની પદ્ધતિ હશે. તમને પ્રશ્નનો જવાબ ના આવડે તો જવાબ આપવાનો, ના આવડે તો પાસ કરવાનો. જો જવાબ આપીને ખોટો પડ્યો તો માઇનસ. એ બીજો સરસ્વતી ગ્રુપને 3, નર્મદાને 3, ગંગા ગ્રુપને 3 અને યમુના ગ્રુપને પણ 3 પ્રશ્નો પૂછાશે. દરેક સાચા જવાબ માટે 10 ગુણ. એટલે એક ટીમ 3 સાચા જવાબ આપશે તો 30 ગુણ. કોઈ નેગેટિવ કે માઈનસ ગુણ છે નહીં. ભગવદ ગીતા આધારિત ક્વિઝ સ્પર્ધા છે. તમે ખૂબ સારી એવી મહેનત કરી છે. તો પહેલો પ્રશ્ન સરસ્વતી ગ્રુપ માટે, ગીતા કોણે કહી હતી? ભગવાન શ્રી કૃષ્ણએ. સરસ્વતી ગ્રુપને પ્રથમ પ્રશ્નના 10 માર્ક્સ મળવા પાત્ર થાય છે. ખૂબ ખૂબ અભિનંદન. તૈયાર છો? હા. ગીતા કોને સંભળાવી હતી? અર્જુનને. તો આપનો જવાબ બિલકુલ સાચો છે. ગંગા ગ્રુપ માટે, ગંગા ગ્રુપ રેડી. ગીતા ક્યાં કહી હતી? કુરુક્ષેત્રના યુદ્ધમાં. શાબાશ. યમુના ગ્રુપ માટે પ્રથમ પ્રશ્ન, અને અંકિતભાઈ, દિનેશભાઈ અને જેમના કારણે આ કાર્યક્રમ થયો છે એવા વિદ્યાર્થીઓ, મજા આવે છે? તમને મજા આવે છે? તમારે રમવું છે? સારું. દરેક જૂથને 2 પ્રશ્નો પૂછવામાં આવશે અને એ પ્રશ્નનો જવાબ કોઈ ઓપ્શન તમને મળશે નહીં. વિચારવાનું, જો ના આવડે તો પાસ બોલી દેવાનું. બાકીના નિયમો તમને સમજાવવામાં આવેલા છે. શાંત રહી સાંભળજો. ગીતામાં ભગવાન કેટલા શ્લોક બોલ્યા છે? ફરી એકવાર, ગીતામાં ભગવાન કેટલા શ્લોક બોલ્યા છે? તમારા પ્રશ્નનો જવાબ બિલકુલ સાચો છે. પૂછવામાં આવેલો પ્રશ્ન, જે 4 ગ્રુપમાંથી પાસ થવાના કારણે એ પ્રશ્નના જવાબ માટે આપણે આપણી ઓડિયન્સ તરફ જઈએ છીએ. ઓડિયન્સ માટે પ્રશ્ન છે, ગંગાને ધરતી પર કોણ લાવ્યું? ભાઈ માઇક મોકલાવો. રવિભાઈ આપો. બિલકુલ પ્રશ્નનો જવાબ સાચો છે. ગંગા નદીને સરસ્વતી ગ્રુપને 30 માર્ક્સ, નર્મદા ગ્રુપને 65 માર્ક્સ, ગંગા ગ્રુપને 70 માર્ક્સ અને યમુના ગ્રુપને 40 માર્ક્સ. તો આ રાઉન્ડની અંદર ગંગા ગ્રુપ સૌથી આગળ છે. તો જૂથ 1 સરસ્વતી, એમનો જવાબ બિલકુલ સાચો છે. તો ઘણા સમયથી છેલ્લા 2 અઠવાડિયાથી 4 શિક્ષકો અને સાથે વિદ્યાર્થીઓ તમારા લીધે થઈને આ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. આલુવાસ પ્રાથમિક શાળા દ્વારા સ્પર્ધાનું આયોજન થયેલું હતું. ક્વિઝ જે
શ્રીમદ ભગવદ્ ગીતા આદિ પ્રશ્નોની ક્વિઝ રાખવામાં આવી હતી અને કુલ 12 વિદ્યાર્થીઓએ ધોરણ 6 વિદ્યાર્થીઓ જે પોતાની બુદ્ધિ શક્તિ અને તૈયારી સાથે જેઓને આપણે સિલેક્ટ કરેલા છે અને આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તમે ચારે ગ્રુપે પોતાની રીતના સારો એવો પ્રયત્ન કરો. પહેલી વાત એ છે કે સ્પર્ધામાં ભાગ લેવો. તો અહીંયા કોઈ વિજેતા કે કોઈ હાર્યું એવો કોઈ જવાબ છે નહીં. અહીંયા બધા વિજેતા છે. પણ સ્પર્ધાના ભાગ રૂપે જેને મહેનત વધારે કરી છે તો એને વધારે ગુણ મળવાથી એને આપણે પ્રથમ નંબર, દ્વિતીય નંબર અને તૃતીય નંબર એ રીતે આપણે રજૂ કરીશું. ભાગ લેનાર